એને આપ સૌના વંદન પહોંચ્યા છે। આપે સૌએ હૃદયપૂર્વક ભાવપૂર્વક અહીંયા ખૂબ સારી રીતે શોભાયાત્રા અને સામૈયામાં ભાગ લીધો છે અને ખૂબ બધાને ઉમંગ અને આનંદ છે। આ તમારી લાગણી બદલ સૌને ખૂબ ખૂબ હજારો ધન્યવાદ આપવામાં આવે છે। યજમાનો પુરુષ વિભાગ બધાએ પોતપોતાની જગ્યાએ હવે જ્યાં પોતાની પોથીઓ છે આગળ નામ લખ્યા છે ત્યાં આવીને ઉભા રહી જશે અને લગભગ બહેનો પોતપોતાના સ્થાને જઈ રહ્યા છે। સંતોને હું વિનંતી કરીશ કે હવે બધા સંતો ખાંભા શહેરને આંગણે અજોડ એક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। લગભગ કોઈ પણ ખાંભાના વાસીઓએ આવો ઉત્સવ નિહાળ્યો નહીં હોય, આ ઉત્સવમાં ભાગીદાર પણ કદાચ નહીં બન્યા હોઈએ તો ખાંભા ગામના તમામ નરનારીઓ નગરવાસીઓ તમામને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે। બધા સંતો જે વક્તા તરીકે આવ્યા છે તેઓ પોતપોતાની પાઠ ઉપર જે નામ અને ક્રમ આપવામાં આવ્યા છે તે રીતે બેસી જશે અને પોતાનું આસન ગ્રહણ કરી લેશે। આપણા કથા પારાયણના મુખ્ય યજમાન છે અક્ષર નિવાસી તથા એમના પુત્ર કનકસિંહજીભાઈ, મહિપતસિંહજીભાઈ, ગંભીરસિંહજીભાઈ, ભગવતસિંહજીભાઈ અને અક્ષર નિવાસી જયરાજભાઈ, આ રીતે અમારા કથાના યજમાન તરીકે આ રાઠોડ પરિવાર કે જેઓ વર્ષો સુધી આ ખાંભાને નેતૃત્વ પૂરું પાડ્યું છે, શાસન પૂરું પાડ્યું છે અને આજે સમાજની સેવા માટે એક ધર્મની ધજા ફરકાવવા માટે તેઓએ મુખ્ય યજમાન તરીકેનો લાભ લીધો છે। આવા કથાના મુખ્ય યજમાન જે છે તેઓ ભાઈ અહીંયા આવી ગયા છે। કદાચ કોઈ પરિવારમાં બાકી હોય તો તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવી જશે। ગંગા સ્વરૂપ શ્રી કેશાબા બહેનોની સભામાં જ્યાં સિંહાસન મૂકવામાં આવ્યું છે ત્યાં બાજુમાં બેસશે, જેનાથી તેઓ ત્યાં આરતી ઉતારશે। ગંગા સ્વરૂપ શ્રી કેશાબા ત્યાં ભગવાનના સિંહાસન પાસે આવી અને બેસશે, ત્યાં તેઓ આરતી ઉતારવાનો લાભ લેશે અને ભાઈ શ્રી કનકસિંહજીભાઈ, મહિપતસિંહજીભાઈ, ગંભીરસિંહજીભાઈ, ભગવતસિંહજીભાઈ એમના કોઈ ઘરેથી બહેનો પણ પધાર્યા હોય અને એમના પરિવારના જે બહેનો હોય તેઓ ત્યાં સિંહાસન પાસે આવી અને બેસશે અને હમણાં જ્યારે ભૂદેવો અહીંયાથી મંત્રોચ્ચાર કરે ત્યારે તેઓ પૂજાનો લાભ લેશે। ત્યાર પછીથી મહોત્સવના મુખ્ય યજમાન છે લંડન નિવાસી સંઘાણી શ્યામજીભાઈ, કાનજીભાઈ અને એમનો પરિવાર। બીજા નંબરના મહોત્સવના અમારા યજમાન છે ભાઈ શ્રી ગોવિંદભાઈ લીંબાભાઈ સોરઠિયા પરિવાર, વનિતાબેન ગોવિંદભાઈ સોરઠિયા, અનિલકુમાર ગોવિંદભાઈ સોરઠિયા, શ્રીમતી હંસાબેન અનિલકુમાર સોરઠિયા, શ્રી ભરતભાઈ ગોવિંદભાઈ સોરઠિયા, શ્રીમતી ગીતાબેન ભરતભાઈ સોરઠિયા અને શ્રી મુકેશ કુમાર ગોવિંદભાઈ સોરઠિયા અને શ્રીમતી તૃપ્તિબેન મુકેશ કુમાર સોરઠિયા, શ્રીમતી પુષ્પાબેન વિઠ્ઠલદાસ અને શ્રીમતી હંસાબેન ભૂપેશભાઈ, આ અમારા ગોવિંદ બાપાના બધા પરિવારજનો છે। તેઓમાંથી પણ અહીંયા ગોવિંદ બાપા તો અગાઉથી આવી ગયા છે એટલે આ પરિવાર પણ અહીંયા મુખ્ય યજમાન તરીકે મહોત્સવના યજમાન અમારો રાઠોડ પરિવાર જે દરબાર છે તે અમારી કથાના મુખ્ય યજમાન છે અને 110 ભાગવતના દરેક ભક્તજનો છે એ પણ એના યજમાન બન્યા છે। અમારા આ મહોત્સવના પાયાના પથ્થર રૂપે બનીને જેના ઉપર આ ભવ્ય મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે એવા તમામ યજમાનોને અમે અહીંયા ખૂબ ખૂબ આનંદથી યાદ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ, તેઓની સેવાને બિરદાવીએ છીએ અને આવી સેવા કરવાની શક્તિ ભગવાન તેઓને આપતા રહે તેવી અહીંયા સંતો બધા આશીર્વાદની લાગણી તે બધા પરિવાર ઉપર વરસાવી રહ્યા છે।
અને આ તમામ સમગ્ર મહોત્સવના જે પ્રેરણાદાયક છે, જેઓ ગુરુકુળના સંચાલક છે, મારા નાના ગુરુભાઈ છે, એવા રાધારમણ સ્વામીને પણ આ યજમાન પરિવાર, તમામ સંતો, ખાંભાની આમ જનતા, અમારા ખાંભા તાલુકાના તમામ પદાધિકારી ગણો આ સ્વામીને શતશઃ ધન્યવાદ આપતા ખૂબ ખૂબ અહીંયા આનંદ વ્યક્ત કરીએ છીએ. મંગળ ધન્યવાદની સાથે હવે આપણે પૂજન તરફ ચાલીએ છીએ. યજમાનો અહીંયા આવી અને ઉભા રહેશે. કથાના મુખ્ય યજમાનો મહિપતભાઈ, એમનો પરિવાર, ગોવિંદ બાપા એમનો પરિવાર અને સંઘાણી શામજીભાઈ કાનજીભાઈ લંડન એમનો પરિવાર આવીને ઉભા રહેશે. ત્યાર પછી આપણે સંત શિરોમણી શ્રી દેવુ ભગત એમને આપણે દીપ પ્રાગટ્ય એમના વરદ હસ્તે કરી અને આ મહોત્સવને ખુલ્લો મૂકીશું. કથાના સહયજમાનો છે મકવાણા પરિવાર, મોહનભાઈ પ્રેમજીભાઈ ખાંભા, એમના દીકરાઓ છે નાનજીભાઈ, પોપટભાઈ, કાંતિભાઈ, ધીરુભાઈ, નટુભાઈ, અને દુધાત પરિવાર છે કરસનભાઈ, અમારે તરક તળાવ વાળા, તેઓનો પરિવાર અહીંયા અરવિંદભાઈ અને દેવસીભાઈ આવ્યા છે. તેઓ પણ અહીંયા આવશે અને આરતીનો લાભ લેશે અને પૂજનમાં ઉભા રહેશે. ડોબરિયા શંભુભાઈ, રણછોડભાઈ, હસ્તે રાણાભાઈ, વલ્લભભાઈ, તેઓ પણ અહીંયા સભામાં હશે તો આવશે. વઘાસિયા કેશવભાઈ, નાનજીભાઈ રાયડી અને એમના દીકરા છે જસમત ભગત, વાલજીભાઈ અને હરદાસભાઈ વગેરે બધા પૂજન કરાવશે. ત્યાર પછી માવજીભાઈ વશરામભાઈ નાદપરા જુનાગઢ, કુંવરજીભાઈ જીવરાજભાઈ ગજેરા અને ધીરુભાઈ ગોરધનભાઈ વિરડિયા આ અમારા કથાના સહયજમાનો છે. અને એ પરિવારમાંથી અહીંયા જે હોય તેઓ અહીંયા સભામાં આવશે અને કથા અને પૂજનનો લાભ લેશે. સ્વામિનારાયણ ભગવાન બધા ભૂદેવો સાવધાન. પૂજાની બધી જ સામગ્રી ત્યાં સંહિતા પાઠના દરેક પાટલા આગળ રાખવામાં આવી છે. અહીંયાથી જે રીતે સૂચના આપવામાં આવે એ રીતે બધા ભૂદેવો અહીંયાથી મંત્રોચ્ચાર થાય એટલે સાથ આપે, એક દિવ્ય વાતાવરણ ખડું કરે અને આજનું પૂજન આપણે સમય અનુસાર સંક્ષિપ્તમાં લેવાનું છે. બોલો સ્વામિનારાયણ ભગવાન. બધા ભૂદેવો પૂજાની થાળી જે આપી છે એની અંદર વાટકા અને આચમણી રાખવામાં આવ્યું છે, એનો ઉપયોગ કરવાનો છે. હસ્તે સાક્ષાત જગમાલાય યજમાન વાલે તિલકં કુર્યાત ઓમ સ્વસ્તિ નાઇન્દ્રો સ્વસ્તિ નામો વિશ્વવે સ્વસ્તિ
શાંતિ શાંતિ સુશાંતિર્ભવતુ. યજમાનોના હાથની અંદર જલ, અક્ષત અને પુષ્પની પાંખડીઓ પધરાવે. યજમાનો બધા 3 વખત વિષ્ણુ ભગવાનનું મનમાં સ્મરણ કરે. 3 વખત સ્વામિનારાયણ 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 એ રીતે મનમાં સ્મરણ કરે. શ્રીમન મહાગણાધિપતિએ નમઃ, લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ, ઉમા મહેશ્વરાભ્યામ નમઃ, સતી પુરંદરાભ્યામ નમઃ, ઈષ્ટ દેવતાભ્યો નમો નમઃ, ગ્રામ દેવતાભ્યો નમઃ, સ્થાન દેવતાભ્યો નમઃ. 3 વખત વિષ્ણુ નારાયણના સ્મરણ કરજો. વિષ્ણુ 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 શ્રીમદ ભગવત મહાપુરુષસ્ય અદ્ય દિને સંવત 2000 વર્ષે ઉત્તરાયણવતે સૂર્ય વસંત ઋતુ માસાનાં માસોત્તમે ફાલ્ગુન માસે શુભે શુક્લ પક્ષે પ્રતિપદાયાં તિથો ભોગવાસરેણ અદ્ય દિને ઈષ્ટ દેવતા પ્રસન્નાર્થે તથા દરેક યજમાનો મનમાં મમ બોલે. મમ પિતૃ શાંતિ અર્થે સકલ મનોરથ સિદ્ધ્યર્થે શ્રીમદ ભાગવત દેવતા પૂજનમાં અહં કરે છે. જલ થાળીની અંદર પધરાવી દે. હવે બધા પુનઃ પાછા ગંધાક્ષર યજમાનોના હાથમાં એક તંતેણ પૂજનમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા સહજાનંદ સ્વામીનું મનની અંદર ધ્યાન ધરવાનું છે. શ્રીમદ શારદ પૂર્ણચંદ્ર વિલસાત સ્મેરાનનમ શ્રી હરિ તુંગે પીતવરે પરિસુદમ સ્વયદ ભક્ત વંદે યથા તારાર્ગિરિવિદ્યુમ વર્તમાન મૃજા તે સંદને ગોતુવે હરે શેખર બંધ વિશ્વરે શુક્લાંબરમ ચિંતયે કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. ઈષ્ટદેવતાભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા વાંગમય સ્વરૂપ સાક્ષાત ભાગવત દેવતાભ્યો નમો નમઃ. સર્વ પૂજાર્થે ગંધાક્ષત પુષ્પાણિ ચ સમર્પયામિ. ભાગવતજીનું પૂજન થઈ ગયા પછી બધા જ યજમાનો સંહિતા પાઠના ગુરુદેવોના કંકણ કાંડા બંધન કરે. મુખ્ય યજમાનો છે એ પુરાણી સ્વામીનું કંકણ બંધન કરશે. હવે આરતીની તૈયારી કરજો. આરતી પ્રજ્વલિત કરજો. ભાઈઓ કંકણ બંધન બાકી રાખો. પેલા આરતી પ્રજ્વલિત કરે અને આરતીમાં બધાએ ભાવ, પ્રેમ અને હૃદયની ભાવનાથી સાથ આપે આરતી પ્રજ્વલિત કરે. બધા સંગીતકારો આરતી શરૂ કરે. આંબાવાળા દેવ સ્વામી સ્ટેજ ઉપર આરતીમાં બધાએ સદાનંદ દયાળો સદાનંદ દયાળો બલવંત
નિજ કુળ તનુ ધારી પામર પતિત યુગારો પામર પતિત યુગારો ગણિત નરના જનિ જનો સમલીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી તીરથ શરણે કોટી ગયા કાલી પુરુષોત્તમ પ્રગટના જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાળ કરમ દે છોટે કાળ કરમ દે છોટે કુટુંબ સહિત કરુણા નિધિ કરુણા ભોગે છે ભગ કરુણા ભોગે છે મુક્તાનંદ કહે ભૂતે મુક્તાનંદ કહે ભૂતે બોલો સ્વામિનારાયણ ભગવાનને આરતી આપી જજો. દેવા વિવંદનમમાં પછી આત્મા વિવંદનમમાં બધા આરતી લઈ જજો અને એકવાર જય જયકાર કરી અને પોતપોતાને સ્થાને બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. દરેક યજમાનો પગે લાગી અને પોતપોતાના સ્થાને બેસી જશે. દરેક ભક્તજનો અહીંયા જે મુખ્ય યજમાન છે ત્યાં પહોંચીને પૂજ્ય પુરાણી સ્વામી વક્તા શ્રીને પગે લાગી અને બેસી જશે. અને પોથી યજમાનો જે છે તેઓ પણ વક્તાને અને પોથીજીને પગે લાગી અને પોતપોતાને આસને બેસી જશે. ત્યાર પછીથી દીપ પ્રાગટ્ય આપણે આ મંગલ મહોત્સવ જે મૂર્તિ પ્રતિષ્ઠા માટે 108 ભાગવત કથા અને મહાવિષ્ણુ યાગ આ ત્રિવેણી ઉત્સવનો જે શુભ શરૂઆત જેમના વરદ હસ્તે આપણે અગાઉથી નક્કી કર્યું છે તે પ્રમાણે હું હમણાં થોડી જ મિનિટોમાં શ્રી બધા યજમાનો નીચે પોતી હોય કે રોડપતિ હોય પણ રાતના સાંજથી સવારના 7 સુધી બસ એક સિયારામમય સબ જગધ્યાની બસ આ વાતનો એક સૂત્ર લઈને જીવનમાં જેને ચરિતાર્થ કર્યું છે એવા દેવ ભગતનું સન્માન કરતા ખૂબ ખૂબ અમે આનંદ અનુભવીએ છીએ. હવે આપણે એક બીજા સંત વિભૂતિ તરફ સન્માનની દ્રષ્ટિ પહોંચાડીએ છીએ અને તે છે આપણા પિંગળ વીર હનુમાનના મહંત શ્રી હરિદાસ બાપુ. તેઓને આપણે આપણા સૌ ખાંભા સમાજ વતી અને અમારા સંત સમાજ વતી રાધારમણ સ્વામીને હું વિનંતી કરીશ કે હાર પહેરાવી અને બીજા એક સંત વિભૂતિ શ્રી ભરત બાપુ પણ પધાર્યા છે. આ બે સંત વર્યોને હાર પહેરાવી અને આપણે સન્માનિત કરીશું. અને ચાલો ધન્યવાદ હરિદાસ બાપુ. બાપુ આપ પણ પધારો અને આપને પણ હાર પહેરાવી અને બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી શાબાશ. બાપુ આપ બંનેને ખૂબ ખૂબ વંદન, આપને ધન્યવાદ અને આપનું સ્વાગત કરતા ખૂબ ખૂબ અમે આનંદ અને હર્ષ અનુભવીએ છીએ. હવે થોડી જ મિનિટોમાં આપણે કથા તરફ જઈ રહ્યા છીએ. હું જાજો સમય અહીંયા નહીં લઉં. બહુ જાજો સમય વાતો કરવામાં પણ મને ગમતું નથી. એટલે હવે આ મંગળ પ્રારંભ શરૂ થાય છે, આપણો મહોત્સવ, પ્રતિષ્ઠા મહોત્સવ. ત્યારે થોડુંક મંગળ પ્રવચન માટે બે સંતોને 2 મિનિટ માટે હું અહીંયા આહુત કરીશ.
અને તેમાં સર્વપ્રથમ આપણા મહોત્સવના જે પ્રેરક છે, મહોત્સવના સંચાલક છે, જેમણે આવી એક ભાગીરથી ગંગા આ ખાંભા તાલુકા વિસ્તારમાં જ પ્રગટાવી છે અને અહીંયા સુધી પહોંચાડી છે, એવા ભાગીરથી ગંગાને લાવનારા, ઉતારનારા એવા સંત શિરોમણી શ્રી રાધારમણ સ્વામી, એમને હું વિનંતી કરીશ કે તેઓ 2 મિનિટ અહીંયા મંગળાચરણ પોતાનું મંગળ પ્રવચન પ્રસ્થાપિત કરશે. શ્રી રાધારમણ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાનની. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ પૂજ્ય પુરાણી સ્વામી બંને બાજુ 108 વ્યાસપીઠ ઉપર બેઠેલા સંતો અને પૂજ્યો, સ્ટેજ ઉપર બેઠેલા વિરાજમાન થયેલા સંતો, પૂજ્યો, સભામાં ઉપસ્થિત સર્વ યજમાનો, ભાઈઓ બહેનો, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ ઉત્સવનું આયોજન થયું છે. ગુરુદેવ શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ સ્વામી, એમની ઘણી પ્રેરણા, એમના જીવનના પ્રસંગોથી પ્રેરણા પામીને અનેક મંદિરો બનાવ્યા પછી ખાંભાના આંગણે પૂજ્ય સ્વામીએ મંદિરની સ્થાપના કરી. ત્યાર પછી ગુરુકુળની સ્થાપના કરવામાં આવી. પુનઃ પ્રતિષ્ઠા નિમિત્તે આજે ખાંભાના આંગણે આપણે આ પ્રસંગનો શુભ શરૂઆત થઈ ચૂકી છે, જેમાં અમારા માધવદાસ સ્વામી, શાસ્ત્રી સ્વામી ભગવતચંદ્રદાસજી બંને આ આખા કાર્યનો ભાર ઉપાડ્યો છે. અનેક સંતોએ આમાં આ કાર્ય ઉપાડ્યું છે. હરિભક્તોનો પણ પૂરો સહકાર છે. પુરાણી સ્વામીએ ખૂબ રાજીપાથી આપણને તારીખ આપી ને સ્વામી પધાર્યા છે. એક પણ આપણે જીવનનો દિવ્ય અને મોટો લાભ છે. ભગતજી આવ્યા, દીપ પ્રાગટ્ય કર્યું છે. કાલથી આવીને મને કે તમે કોઈ જાતની ચિંતા કરતા નહીં. તો આવા મહાપુરુષો પધાર્યા છે ખાંભાને આંગણે, આવા ભૂદેવો પધાર્યા છે. તો તમામ પધારેલા સંતો, ભૂદેવો તમામનું હું શબ્દો દ્વારા ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તમામ પૂજ્ય રાધારમણ સ્વામીનું મંગળ પ્રવચન એકદમ લાગણી અને હર્ષથી આપણે સૌએ સાંભળ્યું અને એમના પ્રવચનને આપ સૌને ખૂબ ખૂબ અહીંયા હાર્દિક સ્વાગત કરતું અને આપ સૌને ખૂબ ખૂબ ઊંડાણથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતું પ્રવચન અહીંયા પ્રસ્થાપિત થયું. અને હવે એક આપ સૌ જે શોભા નિહાળી રહ્યા છો, જોઈ રહ્યા છો, એનો બેતાજ એક વિરલ વ્યક્તિ છે અને તે અમારા જુનાગઢ દેશનું ગૌરવ છે. એવા જુનાગઢ દેશનું નહીં પણ ગુજરાતનું કહું તો પણ વધારે અતિશયોક્તિ નહીં હોય, આવી કળા અને આવી સ્થાપત્ય વિદ્યા હું માનું છું ત્યાં સુધી મારી આ 52 વર્ષની ઉંમરમાં મેં ક્યાંય જોઈ નથી. એવો એક અજોડ વ્યક્તિ છે, સૌથી નાનો ગણાય છે, પણ એને અમે અમારા જીવનમાં એક મહાન વ્યક્તિ તરીકે જોયો છે અને આપે સૌએ આજ એના દર્શન કર્યા છે. આવા વ્યક્તિને આપ સૌની નજર સમક્ષ અને આપ સૌની સામે લાવ્યા વગર મારાથી રહી શકાતું નથી. અને તે છે અમારો શ્રી રમેશભાઈ ધાનાણી. શ્રી રમેશભાઈ ધાનાણી જ્યાં હશે ત્યાંથી અહીંયા સ્ટેજ ઉપર આવશે. શ્રી રમેશભાઈ ધાનાણી, અમારો આ અવાજ કદાચ જ્યાં સંભળાતો હોય, અહીંયા સ્ટેજ ઉપર ન હોય તો ત્યાંથી પણ અહીંયા આવશે શ્રી રમેશભાઈ ધાનાણી. રમેશભાઈ ધાનાણી જ્યાં હોય ત્યાંથી
જરૂર અહીંયા સ્ટેજ ઉપર આવશે અને એ આવે ત્યાં સુધીમાં બીજું મંગળ પ્રવચન હું અહીંયા પ્રસ્થાપિત કરી રહ્યો છું. જામજોધપુર ગુરુકુળના શાસ્ત્રી સ્વામી શ્રી ભગવતચરણદાસજી, પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કરીશ કે અહીંયા આપનું પણ મંગળ પ્રવચન કરી અને ત્યાર પછી આપણે કથા તરફ આગળ વધીએ. આવા સંતોના મંગળ પ્રવચનો આપણા જીવનમાં પ્રેરણારૂપ બની રહેશે અને આપ સૌને અને મને પણ ખૂબ જ આનંદથી ભરશે એનો મને પૂર્ણ વિશ્વાસ છે. તો બીજું મંગળ પ્રવચન શાસ્ત્રી શ્રી ભગવતચરણદાસજી. બોલો સ્વામિનારાયણ ભગવાનની. કેમ અવાજ આવતો નથી ભાઈઓ? બોલો સ્વામિનારાયણ ભગવાનની. પરમ પૂજ્ય વ્યાસાસને બિરાજતા પૂજ્ય પુરાણી સ્વામી શ્રી જગતપ્રકાશદાસજી સ્વામી તેમજ મહામુક્તરા જેવા દેવ ભગતજી, જય સિયારામ, જય સ્વામિનારાયણ નામથી પ્રખ્યાત છે એવા મુક્તરાજ દેવ ભગતજી તેમજ પવિત્ર અને વિદ્વાન બધા સંહિતા પાઠમાં બિરાજતા વિદ્વાન સંતો અને વિદ્વાન એવા પવિત્ર ભૂદેવો તેમજ યજમાનો તેમજ શ્રોતાજનો તેમજ આખું સુંદર મજાનું જે ભવ્ય આયોજન કર્યું છે એવા અમારા મિત્ર સમાન, ગુરુભાઈ સમાન એક વિભૂતિ છે. એમણે પણ સુંદર મજાના આ પ્રસંગમાં આશીર્વાદ પાઠવ્યા છે કે આ પ્રદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો જયજયકાર થઈ જાય અને લોકો ભગવાન તરફ વળે. એમનો આદેશ એ છે કે લોકો ભગવાન ભજે. જે એના પ્રસંગમાં આવ્યા છે એને ભગવાન સ્વામિનારાયણની પૂજા કરતા કર્યા છે, ધર્મ પાળતા કર્યા છે, તિલક તાંડલા કરતા કર્યા છે અને આઠે પોર ભગવાનમય એનું જીવન છે. એવા પુરુષો જયારે અહીંયા પધાર્યા હોય ત્યારે આ પૃથ્વી, આ પ્રદેશ એ ખરેખર ભાગ્યશાળી બન્યો છે. અંતમાં આપણો કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક નિર્વિઘ્ને પાર પડે એવી તમામ સંતોના ચરણમાં પ્રાર્થના કરો છો, પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરો છો કે આ કાર્ય સફળ બને અને નિર્વિઘ્ને આપણું કાર્ય પૂર્ણ થાય એવી પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરો છો. અને તમામ સ્વયંસેવકોને વિનંતી કરું છું કે તમે બધા દિલાઓ ધારણ કર્યા છે પણ બરોબર સેવા પૂરી બજાવતા નથી. એ આજે આપણને ખ્યાલ આવ્યો છે. અહીંયા સ્ટેજ ઉપર જરૂર હોય છે ત્યારે તમે દિલા લટકાવી અને જ્યાં જ્યાં ફરતા હો છો તો તમારી ફરજને બરોબર સમજી અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં વગર કહીએ તમે તમારી ફરજ બજાવજો તો જ આપણો પ્રસંગ ખરેખર દીપશે. આ પ્રસંગ છે એ સ્વયંસેવકોને આધારિત છે. સ્વયંસેવકો રસોડાની કામગીરી હોય તો ત્યાં, મંદિરની કામગીરી હોય તો ત્યાં અને સભા મંડપની કામગીરી હોય તો ત્યાં, જ્યાં જેની નિમણૂક કરી છે ત્યાં તેઓએ પૂરી ફરજ બજાવવાની છે, પૂરી સેવા કરવાની છે અને આ મંગળ પ્રસંગે સંતોના ભક્તોના આશીર્વાદ આ પ્રસંગમાં સેવા કરી છે એ ખરેખર શ્રીજી મહારાજના આશીર્વાદને પાત્ર બન્યા છો, મોક્ષના અધિકારી બન્યા છો. અંતમાં તમારો આ કાર્યક્રમ ખૂબ જ પૂર્ણતાપૂર્વક સફળ બને એવી પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરો છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. બે સંતોના મંગલ પ્રવચનો આપણે સૌએ સાંભળ્યા. મંગલ પ્રારંભ તરફ આપણે સૌ જોઈ રહ્યા છીએ. થોડી જ મિનિટોમાં પૂજ્ય વક્તા પુરાણી સ્વામીના સુમધુર કંઠના સુરોથી આપણા દિલ આપણે સૌ રંગી નાખશું. અને હવે અમારા મંડળના સંતો
જે રાધારમણ સ્વામીની સાથે રહીને અહીંયા ખૂબ સેવા બજાવી રહ્યા છે એવા ચારેય સંતોને હું અહીંયા વિનંતી કરું છું કે એમાં પહેલા પીએચડી થયેલા ડૉક્ટર શ્રી દેવસ્વામી આવશે અને પૂજ્ય પુરાણી સ્વામીને હાર પહેરાવશે અને આ મંગળ પ્રતિષ્ઠા મહોત્સવના મંગળાચરણમાં શુભ ભાગીદાર થઈ અને લાગણી વ્યક્ત કરશે અને પૂજ્ય પુરાણી સ્વામી આ નાના સંતોને પ્રસાદીનો હાર આપી અને આશીર્વાદ આપશે. તો સર્વપ્રથમ શ્રી દેવવલ્લભ સ્વામી વક્તા પૂજ્ય પુરાણી સ્વામી જગત પ્રકાશદાસજીને હાર પહેરાવી અને સ્વામીને સન્માનિત કરશે. પૂજ્ય પુરાણી સ્વામી જગત પ્રકાશદાસજી. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. પૂજ્ય પુરાણી સ્વામી દેવવલ્લભ શાસ્ત્રીજીને હાર પહેરાવે છે અને ખૂબ એમને હૃદયપૂર્વક ઈચ્છે છે. જોકે સ્વામી તો આવા વિદ્વાન સંતોને ખૂબ પારખી શક્યા છે. એમણે તો એક આખી વિદ્યાપીઠ ઊભી કરી છે. હવે બીજા સેવાભાવી છે મહાપુરુષ સ્વામી, તેઓ આવશે અને સ્વામીને હાર પહેરાવશે અને સ્વામી પાસેથી આશીર્વાદ મેળવશે. શ્રી મહાપુરુષ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની. ત્રીજા અમારા વિષ્ણુ સ્વામી આવશે અને પૂજ્ય પુરાણી સ્વામીને હાર પહેરાવશે અને પુરાણી સ્વામી તેઓને આશીર્વાદ આપી અને હાર પહેરાવશે. બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજની. ચોથા સાધુ જીવન સ્વામી અહીંયા આવશે, જેઓ આ ખાંભા ગુરુકુળમાં સેવા કરે છે, તપની મૂર્તિ છે. એવા નાના પણ સંતો ઘણા મોટી સેવાઓ બજાવી રહ્યા છે. આવા સંતો પણ પૂજ્ય પુરાણી સ્વામીને હાર પહેરાવી અને અહીંયા મંગળ પ્રારંભમાં ભાગીદાર બને છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રમેશભાઈ ધાનાણી જો આવી ગયા હોય તો પુનઃ તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવશે એવી વિનંતી કરું છું. ખેર નથી આવ્યા, સમાપ્તિ વખતે આવશે. હવે કેટલીક સૂચનાઓ ધ્યાને લઈ અને આપણો આ મંગળ પ્રારંભ શરૂ થાય તે માટે પૂજ્ય પુરાણી સ્વામીને હું વિનંતી કરું છું. કથાનો શ્રવણનો સમય રોજનો સવારે 9 થી 12 અને બપોર પછી 3 થી 6. બીજી વાત, પોથી વક્તાઓ સમયસર રોજ સવારે અહીંયા આવી જશે અને પોથીના યજમાનો સજોડે પૂજન કરવા માટે અહીંયા 7:30 વાગે રોજ હાજર થઈ જશે. રોજ 7:30 વાગે સજોડે તમામ યજમાનો અને ભૂદેવો અહીંયા આવી જશે અને તેઓ પૂજન કરાવશે અને ભગવાનનું ભાગવત ભગવાનનું પૂજન થશે અને આરતી પણ ઉતારી લેશે. માત્ર અહીંયા સ્ટેજ ઉપરની જે આરતી છે એ જ એક બાકી રહેશે. બાકીની તમામ આરતીઓ 110 આરતીઓ સવારે રોજ યજમાનો પોતાના હાથે ઉતારી અને લાભ લઈ શકશે. સાંજની આરતીમાં માત્ર પુરુષો જ સામેલ થઈ શકશે, બહેનો સામેલ નહીં થઈ શકે, તેની ખાસ નોંધ કરે. પણ બહેનો પોતાના વિભાગમાં ઊભા રહીને આરતીનો લાભ જરૂર લઈ શકશે, જેનાથી સંપ્રદાયની મર્યાદા સચવાઈ રહે. તો બહેનોને હું હૃદયપૂર્વકની અપીલ કરું છું કે આપ પણ આ મંગળ મહોત્સવના યજમાન બન્યા છો. આપનો પણ સંપૂર્ણ આમાં હિસ્સો છે. આપની લાગણી અને આનંદ એને અમે ખૂબ ખૂબ વધાવીએ છીએ. તમે જ પુરુષોને ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કર્યા છે. યજમાન બનાવવામાં તમે કારણરૂપ બન્યા છો. એટલે આવી માતાઓને અહીંયાથી ખૂબ ખૂબ હું વંદન કરી લઉં છું અને સંપ્રદાયની મર્યાદા સાચવવા વિનંતી પણ કરું છું. ત્યાર પછીથી સ્વયંસેવકોની ફરજ માટે શાસ્ત્રીજીએ વાત કરી છે એટલે વધારે કહેવું નથી. પણ સવાર અને સાંજ 2 ટાઈમ આપણો આખો સભા મંડળ વ્યવસ્થિત રીતે વળાઈ થોડાઈ સાફ થવો જોઈએ અને આસનો જ્યાં જ્યાં નિર્મિત થયા છે તેને વ્યવસ્થિત કરવા જોઈએ અને 24 કલાક સુધી આ સભાખંડ અમે હવે અત્યારથી આ સ્વયંસેવકોના હાથમાં હવાલો સોંપીએ છીએ અને અમે હવે જોઈએ છીએ, શ્રદ્ધા રાખીએ છીએ, વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે અમારા સભા મંડપના સ્વયંસેવકો અમારી આ શ્રદ્ધા અને વિશ્વાસને તોડશે નહીં અને સંપૂર્ણ પોતાની ફરજ અદા કરશે. સૌને
કરો છો પૂજ્ય પુરાણી સ્વામી.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી કૃષ્ણલાલની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે. સચ્ચિદાનંદ રૂપાય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ.
ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેની અટૂલ મહેનતને કારણે ખાંભાને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુનું એક નૂતન મંદિર તૈયાર થયું છે, જેના પ્રતિષ્ઠા મહોત્સવના અંગભૂત ભાગવતજીનો આપણે શુભારંભ કરવા માટે જઈ રહ્યા છીએ. આવા શાસ્ત્રી સ્વામી શ્રી રાધારણદાસજી સ્વામી, વંદનીય બ્રહ્મનિષ્ઠ સંહિતા પાઠના દરેક વંદનીય સંતો એવં વેદ સ્વરૂપ દરેક બ્રહ્મદેવો, એવા પૂજ્ય વંદનીય શ્રી દેવુ ભગતજી, એવં દરેક વાલા સ્વજનો, વ્યક્તિના જીવનમાં ક્યારેક પરમેશ્વર એવો સમય આપતો હોય છે કે જે સમય માણસના તકદીરને બદલી શકતો હોય. પ્રારબ્ધ જળ છે, પ્રારબ્ધમાં પરિણામ હંમેશા નક્કી થયેલું હોય છે. પ્રારબ્ધે નક્કી કરેલું પરિણામ એને કોઈ પણ બદલી ન શકે, પરંતુ ક્યારેક પરમેશ્વર એવો યોગ આપે કે જે યોગ, જે સમય, જે તક માણસનું આખું પ્રારબ્ધ બદલી શકે. ઈશ્વર તરફથી મોટામાં મોટું જો દાન હોય, પરમેશ્વરની જેને તેને કૃપા કહો છો, એ કૃપાનું કોઈ મૂર્તિમંત સ્વરૂપ હોય તો એનું નામ કહેવાય છે યોગ્ય સમય પ્રાપ્ત થવો. અને યોગ્ય સમય પરમેશ્વરની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. અને જ્યારે આવો યોગ્ય સમય પ્રાપ્ત થાય છે ત્યારે માણસ પોતાના પ્રારબ્ધને બદલી શકે છે. રંક વ્યક્તિ રાજા બની જાય, પતિત વ્યક્તિ પાવન થઈ જાય, નરક યાતનાને ભોગવનારી વ્યક્તિ અક્ષરધામની અધિકારી બની જાય. તો યોગ્ય સમય એ જ અગત્યની બાબત છે. અને એવો સુમધુર સમય આજે આપ સૌને પ્રાપ્ત થયો છે. 7 દિવસ સુધી પ્રતિષ્ઠા મહોત્સવના અંગભૂત ભાગવતજીની આપણે સુમધુર લીલા ચરિત્રોનું ગાન કરશું. આટલા બધા બ્રહ્મનિષ્ઠ સંતો, આટલા બધા વેદ સ્વરૂપ બ્રહ્મદેવો ભાગવતજીનું સાનિધ્ય તમારા પ્રારબ્ધનું પરિવર્તન ચોક્કસ કરી નાખશે. આંખમાં જોવાની કોઈ શક્તિ નથી. આંખ ત્યારે જ જોઈ શકે છે કે જ્યારે આંખને અંજવાસનો યોગ મળ્યો છે. પ્રકાશના અભાવે આંખ દ્રશ્યને જોઈ શકતી નથી. એમ યોગ્ય સમયને અભાવે સાધનાઓ પણ સફળતા આપી શકતી નથી. જ્યારે ભગવાનના મહાન સંતો
ભગવાનના એકાંતિક લાડીલા ભક્તજનો એની કૃપા જ્યારે વરસે છે ત્યારે સાધના સફળ બને છે. ઘણીક વાર સાધનાની પણ જરૂર પડતી નથી અને અનેક વર્ષોથી સાધના કરનારા આત્માઓની સાઈડ કાપીને આગળ નીકળી જવાતું હોય છે. તો આવો સુમધુર સમય પ્રાપ્ત થયો છે આપ સૌને. એમ કહેવાય છે જ્યારે મૂંઝના વનમાં દાવાગ્નિ સળગ્યો અને એનાથી પરમેશ્વરે વ્રજનું રક્ષણ કર્યું. પછી વ્રજવાસીઓ નાચી કૂદીને ઉત્સવ મનાવતા હતા કે આજ આનંદ, આજ ઉત્સાહ, आज आनंद, आज उत्साह, सखी हमारे आंगन में, सखी हमारे आंगन में, आज कंचन बरसे में, आज आनंद, आज उत्साह, आज नैनों में नए, सखी हमारे आंगन में, आज कंचन बरसे में. આજ તમને સોનાનો વરસાદ વરસતો હોય અને કહેવામાં આવે કે જેટલી લગડીઓ ઉપાડી શકાય એટલી લઈને ઘરે ચાલ્યા જાઓ, તો કોણ મોઢું જોવા જાય? કરે ઉપડે એટલી માણસ ઉપાડી જ લઈને. એમ પુણ્ય કમાવા માટે આજે તમારી ઉપર ભગવાનની કૃપાનો વરસાદ વરસી રહ્યો છે. હવે તો તમારી જેટલી શક્તિ હોય એટલું પુણ્ય તમે કમાઈ શકો છો. તો આવા મંગળની મહોત્સવના અદ્ભુત ભાગવતજીનો આપણે શુભારંભ જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે ભાગવતજીનું મહાત્મા પહેલા સમજાવવાનો પ્રયાસ આપણા ઋષિઓએ કર્યો છે. ભાગવતજીનું બહુ સરસ મહાત્મા બતાવ્યું છે, પરંતુ ઘड़ी की सुई 11-15 पहुंच चुकी है, इसलिए બહુ ડીપમાં નથી જતો, પણ એનો એક સિદ્ધાંત, એનો દ્રષ્ટિબિંદુ, એનો લક્ષ્યાંક તમને બતાવી દઈશ કે જેનાથી ખ્યાલ આવશે કે ભાગવતજીનું શ્રવણ કરવાથી આપણને શું મળે છે. આ લોકમાં જ્યારે જ્યારે ભગવાન મનુષ્ય શરીરે પધાર્યા છે ત્યારે ત્યારે પરમેશ્વરે વૈદિક જે કોન્સ્ટિટ્યુશન છે, વૈદિક જે બંધારણ છે, એ બંધારણથી ઉપરવટ છે અને પરમેશ્વરે મારા